જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં મહાલક્ષ્મી વ્રતની શરૂઆત ક્યારે થાય છે, પૂજાનો શુભ સમય, પૂજાની રીત અને મંત્ર વિશે જાણીશું। હિન્દુ ધર્મમાં મહાલક્ષ્મી વ્રતનું વિશેષ મહત્વ છે। પંચાંગ મુજબ દર વર્ષે ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તિથિથી મહાલક્ષ્મી વ્રતની શરૂઆત થાય છે અને ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ સમાપ્તિ થાય છે। આ દરમિયાન ભક્તો ધન, સુખ, સમૃદ્ધિ અને વૈભવ પ્રાપ્ત કરવા માટે દેવી લક્ષ્મીની વિધિવ્રત પૂજા કરે છે। દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે શ્રી મહાલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે। આ વ્રતમાં યોગ્ય વિધિઓ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે, બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે। આ વ્રતમાં ભોજન લેવામાં આવતું નથી। મહાલક્ષ્મી વ્રત 16મા દિવસે પૂર્ણ થાય છે। આ વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે। એવું કહેવાય છે કે જે ઘરમાં મહિલાઓ આ વ્રત રાખે છે તે ઘરમાં હંમેશા કૌટુંબિક શાંતિ રહે છે। આ વ્રતમાં પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવતી પૂજા શુભ માનવામાં આવે છે। આ 16 દિવસના ઉપવાસ દરમિયાન વ્રત કરનારે સાંજે ચંદ્રને જળ અર્પણ કરવું। આ વખતે મહાલક્ષ્મી વ્રતની શરૂઆત 31 ઓગસ્ટ 2025ને રવિવારના રોજ થાય છે અને મહાલક્ષ્મી વ્રતની પૂર્ણાહુતિ 14 સપ્ટેમ્બર 2025ના રોજ થાય છે। તિથિના આધારે મહાલક્ષ્મી વ્રત 15 કે 16 દિવસનું હોઈ શકે છે। આ વખતે મહાલક્ષ્મી વ્રત 15 દિવસનું છે। આ વ્રત 15 દિવસ સુધી રાખવામાં આવશે અને દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવશે। સ્ત્રી અને પુરુષ બંને મહાલક્ષ્મીનું વ્રત રાખી શકે છે અને આ વ્રત રાખવાથી ઘરમાં પૈસાની અછત દૂર થાય છે। જો તમારા ઘરની આર્થિક સ્થિતિ લાંબા સમયથી ખરાબ છે તો આ વ્રત પૂર્ણ ભક્તિથી રાખવાથી મહાલક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। જો કોઈ વ્યક્તિ 16 દિવસ સુધી સંપૂર્ણ ભક્તિથી દેવી મહાલક્ષ્મીનું વ્રત રાખે છે અને વિધિ મુજબ ઉદ્યાપન કરે છે તો તેના જીવનમાંથી દુઃખ અને ગરીબી બંને દૂર થાય છે। આ વ્રતમાં 16 સંખ્યાનું બહુ જ મહત્વ છે। 16 દિવસનું વ્રત 16 વર્ષ કરવામાં આવે છે અને બધી વસ્તુઓ જે માતાજીને અર્પણ કરાય છે તે પણ 16ની સંખ્યામાં લેવામાં આવે છે। 16ની સંખ્યામાં જ માતાજીને શણગાર ધરાવવામાં આવે છે અને છેલ્લે દિવસે 16 દીવાની આરતી કરાય છે, 16 પકવાન ધરાય છે। 16 દિવસ મહાલક્ષ્મીની પૂજા અને કીર્તન થાય છે। કોઈ કારણોસર જો 16 દિવસ સુધી વ્રત કરવું શક્ય ન હોય તો એવું કહેવાય છે કે આ વ્રત 3 દિવસ સુધી કરી શકાય છે। આ સાથે 1 દિવસ ઉપવાસ કરવાનો પણ નિયમ છે। આ 3 દિવસોમાં કેટલીક તિથિઓ ધ્યાનમાં રાખવામાં આવી છે। આ તિથિઓમાં પહેલો ઉપવાસ પહેલી તિથિ એટલે કે વ્રતની શરૂઆત અષ્ટમીની તિથિ, બીજી તિથિ મહાલક્ષ્મી પૂજાનો 8મો દિવસ એટલે પૂર્ણિમા, ઉમા મહેશ્વર પૂર્ણિમા અને પૂજાનો છેલ્લો દિવસ એટલે કે 16મો દિવસ। આ 3 દિવસ ઉપવાસ કરી શકાય છે। આ 3 દિવસ ઉપવાસ કરવાથી મહાલક્ષ્મી વ્રતનો સંપૂર્ણ લાભ પ્રાપ્ત થાય છે। આ વ્રત શરૂ કરતી વખતે દરરોજ સવારે ઉઠીને સ્નાન વગેરે જેવા દૈનિક કાર્યો બ્રહ્મ મુહૂર્ત દરમિયાન જ કરવા જોઈએ। ત્યાર પછી પૂજા ઘરની સાફ સફાઈ કરીને લક્ષ્મીજીની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ અને પૂજા શરૂ કરવી જોઈએ। 16 સૂત્રાવ દોરાઓમાં 16 ગાંઠ બાંધવી જોઈએ। દરેક ગાંઠ પર કુમકુમ અને અક્ષત લગાવો અને પછી તેને દેવી લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવો। પૂજા પછી મંત્રથી પૂજા કરાયેલો દોરો જમણા હાથમાં બાંધવો જોઈએ। ત્યારબાદ માતા લક્ષ્મીની પૂજા યોગ્ય વિધિઓ સાથે કરવી જોઈએ। પૂજા સ્થાન પર પાણી ભરેલો કળશ, ગુલાબના ફૂલો, માળા, આખા ચોખા, સોપારી, લાલ દોરો, નારિયેળ અને ભોગ રાખો। હવે બાજોટ પર લાલ કપડું પાથરીને તેના પર મા લક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરો।
અને તેમને ચૂંદડી, નારિયેળ, ફળો, ફૂલો, અક્ષત, ચંદન અને શણગારની વસ્તુઓ અર્પણ કરો. ત્યારબાદ દીવો અને ધૂપ પ્રગટાવી અને વિધિવ્રત રીતે કળશ સ્થાપિત કરી મહાલક્ષ્મીને સોળ શણગાર અર્પણ કરી મહાલક્ષ્મી વ્રતના દિવસે દેવી લક્ષ્મીની વિધિવ્રત પૂજા કરી તેમના બીજ મંત્રોનો જાપ કરવો. ત્યારબાદ મહાલક્ષ્મીની આરતી કરો અને અન્ય દેવતાઓની પણ આરતી કરો. પૂજાના અંતે ભૂલો માટે માફી માંગી અને હાજર બધાને પ્રસાદ વહેંચો. હાથમાં દોરો બાંધ્યા પછી 16 લીલા દૂર્વા અને 16 ચોખા હાથમાં રાખીને મહાલક્ષ્મી વ્રતની કથા સાંભળવી જોઈએ. આ 16 દિવસના ઉપવાસ દરમિયાન વ્રત કરનારી સાંજે ચંદ્રને જળ અર્પણ કરવું. આ વ્રતમાં ભોજન લેવામાં આવતું નથી. આ રીતે ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ષોડશોપચાર પૂજા કર્યા પછી દેવી લક્ષ્મીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. મહાલક્ષ્મી વ્રતના ઉદ્યાપનની વિધિ સાંભળીએ. મહાલક્ષ્મી વ્રતના છેલ્લા દિવસે વ્રતનો સંકલ્પ પૂર્ણ થાય છે. વ્રતના પૂર્ણ થયા પછી ભાદરવા કૃષ્ણ અષ્ટમીના દિવસે ઉપવાસ રાખી માટીના હાથી પર શ્રી મહાલક્ષ્મીની મૂર્તિ સ્થાપિત કરી અને વિધિ અનુસાર તેમની પૂજા કરવી અથવા એક સુંદર મંડપ બનાવવામાં આવે છે. જો મંડપ પણ ન બની શકે તો બાજોટ પર લાલ કપડું પાથરી અને તેના પર માતા લક્ષ્મીની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરી મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવવું જોઈએ. દેવી લક્ષ્મી માટે 16 પ્રકારના પકવાન પણ બનાવવા જોઈએ. દેવીની પૂજા ષોડશોપચાર પદ્ધતિથી કરવી જોઈએ. પૂજા પછી બ્રાહ્મણોને ભોજન પીરસવું જોઈએ. જો શક્ય હોય તો 16 બ્રાહ્મણોને ભોજન કરાવવું શ્રેષ્ઠ છે. આ ઉપરાંત પણ જો શક્ય હોય તો તમે 16 પરણિત સ્ત્રીઓ, બ્રાહ્મણીઓ અથવા છોકરીઓને પણ ભોજન કરાવી શકો છો. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી દાન આપવું જોઈએ. આ વ્રતનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. જે મુજબ આ વ્રતનું મહત્વ ભગવાન પોતે જ જણાવે છે. આ વ્રત રાખવાથી તમામ પ્રકારની આર્થિક સમસ્યાઓનો નાશ થાય છે. આ વ્રત 1 દિવસ માટે, 3 દિવસ માટે કે 16 દિવસ માટે રાખવામાં આવે છે. જો શ્રદ્ધા અને સંપૂર્ણ ભક્તિ સાથે પાળવામાં આવે તો આ વ્રતનું શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે. આ રીતે જો મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે અને વ્રતનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો વ્રત કરનારના જીવનમાંથી આર્થિક સંકટ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ સ્થાયી થાય છે. આ ઉપરાંત મહાલક્ષ્મી પોતાના ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે.